નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આમોદ તાલુકાના ડોરા ગામમાં થયેલ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારતી ભરૂચ કોર્ટ। ઝઘડો છોડાવવા ગયેલા યુવકની હત્યા થઈ હતી। ભરૂચમાં સેવા પખવાડિયા અંતર્ગત મેગા મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। નવલા નોરતાને પૂર્વે ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ। જંબુસરમાં 1 ઇંચથી વધુ વરસાદ, ગરબા આયોજકો ચિંતામાં। અંકલેશ્વરના કામધેનુ એસ્ટેટ 2માંથી ગેરકાયદેસર ઇન્ડોનેશિયન કોલસાનો જંગી જથ્થો ઝડપાયો। પાનોલી પોલીસે 5 આરોપીઓને ₹54 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી। ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામની આદિવાસી જમીન પર ગેરકાયદેસર કબજો। બીજેપી સરકાર સામે આમ આદમી પાર્ટી નેતા નિરંજન વસાવાનો આક્ષેપ। બોજા હેઠળની જમીન હોવા છતાં કરોડોનો પ્રોજેક્ટ, આદિવાસી હકોને બલી ચડાવી નિરંજન વસાવા। જવાબદાર તમામ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી આપના નિરંજન વસાવાની માંગ। શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભૃગુ ઋષિ મંદિર ખાતે સમૂહ સર્વ પિતૃ શ્રાદ્ધ તર્પણનું આયોજન। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ડોરા ગામમાં માર્ચ 2021ના રોજ બનેલી ચકચારી હત્યાના કેસમાં ભરૂચ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદ તથા 30,000નો દંડ ફટકારવાનો ચુકાદો જાહેર કર્યો છે। કેસની વિગત જોતા મુજબ આરોપી રાજેશ પોતાના પિતા નગીનભાઈ વસાવા સાથે ઝઘડી રહ્યા હતા, ત્યારે તેની પાડોશમાં રહેતા કિશન વસાવાએ ઝઘડો થતો અટકાવવા વચ્ચે છોડાવવા ગયા હતા। આ સમયે આરોપી રાજેશે "તું અમારા બાપ દીકરાના ઝઘડામાં વચ્ચે કેમ પડે છે?" કહી ગુસ્સામાં કિશન વસાવા પર લાકડી વડે હુમલો કર્યો હતો। માથા અને મોઢા પર માર ઝીકાતા કિશનને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। કેસની તપાસ પીએસઆઈ કિરણકુમાર સુથાર સહિતની પોલીસ ટીમે હાથ ધરી હતી। ત્યારબાદ વધુ તપાસ ડીએ ક્રિશ્ચન અને વીએસ ચૌહાણ દ્વારા કરીને પૂરતા પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી। આ કેસની સુનાવણી ભરૂચના બીજા એડિશનલ સેશન્સ જજ E.X. શેખની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફથી સરકારી વકીલ મનોહરસિંહ રાઠોડે કુલ 17 સાક્ષીઓ તથા 24 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા। મજબૂત દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને હત્યામાં દોષિત ઠરાવ્યો હતો, સાથે જ આરોપીને આજીવન કેદની સજા તથા ₹30,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ભરૂચ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ભરૂચની નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ફ્રી મેગા મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેનો ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। આ મેડિકલ કેમ્પમાં વિવિધ પ્રખ્યાત હોસ્પિટલોના નિષ્ણાત ડોક્ટરો તથા તેમના સ્ટાફે સેવાઓ આપી હતી, જેમાં આલ્ફા ન્યુયોર્ક ક્લિનિકના ન્યુરોસર્જન, વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, બોડી કેર ફિઝિયોથેરાપિસ્ટ, પુષ્ટિ હોસ્પિટલ, કેર એન્ડ ક્યોર હોસ્પિટલ, બરોડા ઇમેજિંગ સેન્ટર સહિતની સંસ્થાઓ જોડાઈ હતી। કેમ્પમાં ડોક્ટરો દ્વારા દર્દીઓને નિઃશુલ્ક તબીબી ચકાસણી, જરૂરી દવાઓ, ફિઝિયોથેરાપી તથા તબીબી સલાહ આપવામાં આવી હતી। સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું, જેમાં યુવાનો સહિત અનેક લોકોએ રક્તદાન કરી માનવતા પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી। ઉપરાંત વય વંદના કાર્ડ, આયુષ્યમાન કાર્ડ તથા અન્ય અનેક સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી અને યોગ્ય લાભાર્થીઓને સ્થળ પર જ યોજનાનો લાભ અપાયો હતો। આથી અનેક લોકોને સીધી મદદ મળી અને તેમને યોજનાઓ અંગે જાગૃતિ પણ આવી। આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ, ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ, નારાયણ વિદ્યા વિહાર સ્કૂલના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર સહિત ભાજપના અગ્રણીઓ, હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે નારાયણ વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર યોગદાન આપ્યું હતું।
17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 15 દિવસના સેવા પખવાડિયાના વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે આજે ભરૂચ વિધાનસભાનો નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ પર મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયેલું છે. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન છે. અહીંયા વયવંદના કાર્ડ, આયુષ્માન કાર્ડ અને NSFA કાર્ડનું પણ 2 વાગ્યા સુધી લાભાર્થીઓને આપવામાં આવશે. ન્યુરોસર્જન, ફિઝિશિયન, ગાયનેક સહિતના અનેક ગણમાન્ય ડોક્ટરોની સેવા આજના મેગા મેડિકલ કેમ્પમાં મળવા જઈ રહી છે. મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ બહેનો આ કેમ્પનો લાભ લે એ પ્રકારની અપેક્ષા છે. લાભાર્થીઓને જે લાભ મળે છે એના આશીર્વાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળે, એ દીર્ઘાયુ બને અને હજી આવનારા અનેક વર્ષો સુધી દેશ અને વિશ્વની સેવા કરતા રહે એવી શુભકામનાઓ સાથે આ કેમ્પનું આયોજન થયું છે. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના અમારા સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમની સફળતા માટે અમે શુભકામનાઓ પાઠવીએ છીએ અને ડોક્ટર મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाऊं नया फोन के भाई पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले. फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाऊं? अरे भाई तेरे को क्या पता है कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल. चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे. तब तक ऑफर की बात कर लेते हैं. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा. कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो. एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी. विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए. આવતીકાલથી નવલા નોરતાનો પ્રારંભ થનાર છે, પણ ચોમાસું હજી વિદાય લઈ રહ્યું ન હોય. ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે. ગણેશ મહોત્સવના સમાપન બાદ અવારનવાર હાજરી પુરાવતા રહેલા મેઘરાજા હજુ વિદાય લેવાના મૂડમાં દેખાતા નથી. ભાદરવો ભરપૂર બનતા છેલ્લા 3 દિવસથી ભરૂચ શહેર જિલ્લામાં વરસાદી માહોલની જમાવટ થઈ છે. શુક્રવારે ભરૂચ, અંકલેશ્વર, વાગરામાં ધડબડાતી બોલાવ્યા બાદ શનિવારે હાસોટમાં અને રવિવારની સવારે જંબુસર પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલના કારણે રાત્રિ બિફોર નવરાત્રી કેટલાય સ્થળે ધોવાઈ ગઈ હતી, જેના પગલે ખેલૈયા અને ગરબા આયોજકોના ઉમંગમાં વરસાદે ખલેલ પાડી છે. એકાએક ભારે વરસાદ વરસી પડતા ગરબા આયોજન સ્થળે પણ દોડધામ મચી ગઈ હતી, તો ગરબા રસિકોમાં પણ વરસાદને લઈ કચવાટ જોવા મળ્યો હતો. બીજી તરફ વરસાદે ગરબા આયોજકો સાથે ખેડૂતોની ચિંતા પણ વધારી છે. જિલ્લામાં 9 તાલુકા પૈકી 3 તાલુકામાં વરસાદ રવિવારની સવારે વરસ્યો હતો, જેમાં સવારના 6 થી બપોરના 12 સુધીમાં જંબુસરમાં 30 મીમી વરસાદ વરસ્યો હતો, તો આમોદમાં 13 મિલીમીટર અને વાગરામાં 17 મીમી વરસાદ નોંધાયો હતો. જો કે અન્ય તાલુકાઓમાં રવિવારની બપોર સુધી કોઈ નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો, પણ આગામી 4 દિવસ હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે. અંકલેશ્વર નજીક કામધેનુ એસ્ટેટ 2 માંથી ગેરકાયદેસર સંગ્રહ કરાયેલો ઇન્ડોનેશિયન કોલસાનો જંગી જથ્થો પાનોલી પોલીસે ઝડપી પાડી ₹54 લાખથી વધુના મુદ્દામાલ સાથે 5 આરોપીઓની અટકાયત કરી છે. ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજ અને વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના આદેશના પગલે પાનોલી પોલીસે અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48ની બાજુમાં આવેલ કામધેનુ એસ્ટેટ 2માં ગેરકાયદેસર સંગ્રહ કરાયેલ ઇન્ડોનેશિયન કોલસાનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SM દેસાઈ નાઇટ પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેમને બાતમી મળી હતી કે બાકરોલ ગામની સીમમાં આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ 2ના પ્લોટ નંબર 6 અને 7ના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ઇન્ડોનેશિયન કોલસો રાખી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન ગોડાઉનમાં કોલસાના અલગ અલગ ઢગલાઓ પડેલા જણાયા હતા. સાથે જ કોલસો ભરેલા 3 ડમ્પર, 1 લોડર મશીન અને 5 વ્યક્તિઓ પણ હાજર હતા. આ 5 વ્યક્તિઓ ગોડાઉનમાં રાખેલા કોલસા સંબંધિત કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા. પોલીસે આ રેડમાં કુલ ₹54,31,280નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં ગોડાઉનમાં પડેલો અંદાજે 95 ટન કોલસો, 3 ડમ્પરમાં ભરેલો 108.68 ટન કોલસો, 3 ડમ્પર વાહનો અને 1 લોડર મશીન સામેલ છે. પોલીસે સ્થળ પર મળી આવેલા 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં સમીર અલ્તાફ સૈયદ, આકાશ ગંગાદીન રાજપૂત, કવલજીતસિંહ, શુભેંગસિંહ, કુલવેન્દ્રસિંહ, જસવંતસિંહ અને સુગંધકુમાર સુરેશસિંહનો સમાવેશ થાય છે.
ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામની આદિવાસી જમીન પર બોજો હોવા છતાં પણ ગેરકાયદેસર કબજો કરી ગેરકાયદેસર સરકાર દ્વારા કરોડોના પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ આપ નેતા નિરંજન વસાવાએ કર્યો છે. આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું છે કે ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામની હેક્ટરોની જમીન વિવિધ એજન્સીઓના નામે કરી દેવામાં આવી છે. આજે કોઈ પણ વ્યક્તિને જમીન લેવી હોય તો જ્યાં સુધી એક પણ રૂપિયાનો બોજો હોય ત્યાં સુધી એ જમીન કોઈ પણ ખાતેદાર વેચી શકે નહીં અને સામેવાળો ખાતેદાર તેને લઈ શકે નહીં. તેમ છતાં પણ અહીંયા હાલમાં જે પણ ખાતેદારોના નામ છે તમામના નામે બોજા હેઠળ નિયંત્રીઓ છે. તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને નેતાઓ ભેગા થઈ ટ્રસ્ટ બનાવીને અહીંયા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યા છે. અહીંયા અલગ અલગ જાતના પ્રોજેક્ટ બનાવેલા દેખાય છે. તમામ નકશા અને સર્વે નંબર સાથે તે જોઈ શકાય છે. આ આદિવાસી લોકોની જમીન છે અને તેમણે તેમની જમીનનું 1 રૂપિયાનું વળતર હજુ સુધી આપ્યું નથી કે તેમને કોઈ પણ જાતનો ન્યાય નથી અપાવ્યો. નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ વધુમાં કહ્યું હતું કે બળતરાની જે મંડળી છે તેના જીતાનાથાનો બોજો અહીંયા ચાલે છે. 99 નંબરના જે સર્વે નંબર છે એમાં પણ 20,000 રૂપિયાનો બોજો બોલે છે. આ સ્થાનિક લોકો જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે તેના મુદ્દે રજૂઆત કરે છે. તેમની ઉપર ખોટા કેસો કરી દેવામાં આવે છે, ખોટી FIR કરી દેવામાં આવે છે. અમારી પાસે તમામ જાતના કાગળિયાઓ પ્રૂફ તરીકે છે. અમે જ્યારે ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરવાનું કહીએ છીએ ત્યારે નીચલા અધિકારીઓ આવે છે અને આજુબાજુના ગામના લોકોને બોલાવે છે, પરંતુ અમારી સાથે યોગ્ય બેઠક કરતા નથી અને અમારું કહ્યું સાંભળતા નથી. અને આ જે જમીનો છે જેના પર બોજો બોલે છે એવી જમીનો ઉપર અત્યારે ઘણા બધા ટ્રસ્ટો બનાવી પોલીસને આગળ કરી નવા કરોડો રૂપિયાના પ્રોજેક્ટ અહીંયા બની રહ્યા છે. જે પણ પ્રાંત અધિકારી, તલાટી, મામલતદાર હોય આવા તમામ અધિકારીઓ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે. બોજો કમી કર્યા વગર કોઈ પણ જમીન કેવી રીતે ટ્રસ્ટના નામે થઈ જાય કે અન્ય એજન્સીના નામે થઈ જાય છે. આવનારા દિવસોમાં કોઈ પણ અધિકારી હોય, SOU સત્તામંડળનો અધિકારી હોય, કલેક્ટર હોય કે એનાથી પણ ઉચ્ચ અધિકારી હોય, તેઓ આ ખેડૂત ખાતેદારો સાથે મિટિંગ કરી તમામ લોકો સાથે ગ્રામસભા ભરી ગામની વચ્ચે જે ખેડૂતો સાથે અન્યાય થયો છે એ ખેડૂતોને ન્યાય અપાવે. ત્યારબાદ જ આ કરોડોના પ્રોજેક્ટની કામગીરી છે એ કામગીરી કરવામાં આવે એવી તમામ ગ્રામજનોની માંગણી છે. નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના ગોરા ગામ ખાતે ખૂબ મોટા પ્રમાણમાં હેક્ટરોની જમીન અહીંયા ગાડી ઘણા બધા ટ્રસ્ટના નામે, અલગ અલગ એજન્સીઓના નામે અહીંયા ગાડી કરી દેવામાં આવેલી છે. અહીંયા ગાડી અમારી આજુબાજુમાં તમે જોઈ રહ્યા છો, અહીંયા અલગ અલગ જાતના પ્રોજેક્ટો બનાવેલા છે. આ જે સર્વે નંબરો છે અને તમામ નકશા સાથે છે, આ તમામ સર્વે નંબરો એ 99 હોય, 101 સર્વે નંબર હોય, જેવા વિવિધ પ્રકારના જે સર્વે નંબરો જે નવા છે એ સર્વે નંબરોમાં અત્યારે પણ અહીંયા ગાડી ખાતેદારો, અહીંયા ગાડી આ છગનભાઈ રામાભાઈ જેઓનો અહીંયા ગાડી બોજો બોલે છે મંડળીમાં, ભાણદરાની મંડળીમાં. તો એવી જે જમીનો છે એ તમામ જમીનો અહીંયા તમે અમારી આ જોઈ શકો છો. આ જીતાનાથાનો અહીંયા ગાડી આ મંડળીનો ભાણદરાની જે મંડળી છે એ મંડળીનો બોજો બોલે છે. અહીંયા ગાડી આપણે આ 99 નંબરનો જે સર્વે નંબર છે એમાં પણ 20,000 રૂપિયાનો બોજો છે. આજે કોઈ પણ જમીન લેવી હોય, એ તમારે લેવી હોય, અમારે લેવી હોય કે દેશના વડાપ્રધાને લેવી હોય કે મુખ્યમંત્રીએ પણ જમીન લેવી હોય તો પણ આજે સંવિધાનમાં અને તમામમાં આજે એ સ્પષ્ટ ઉલ્લેખ છે કે જ્યાં સુધી 1 રૂપિયાનો પણ બોજો હોય એ જમીન કોઈ પણ ખાતેદાર એ વેચી નહીં શકે અને સામેવાળો ખાતેદાર એ જમીન લઈ નહીં શકે. પણ તેમ છતાં પણ અહીંયા ગાડી હાલમાં પણ ખાતેદારોના નામ છે, તમામના બોજા પર અહીંયા ગાડી એન્ટ્રીઓ છે. પણ તેમ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને નેતાઓ થઈ અને ટ્રસ્ટ બનાવી અને આ તમામ આ આદિવાસી જમીનોને હજુ પણ 1 રૂપિયાનો વળતર નથી આપ્યું કે એમને કોઈ પણ જાતનો ન્યાય નથી આપ્યો. તેમ છતાં અહીંયા ગાડી કરોડો રૂપિયાના પ્રોજેક્ટો અહીંયા ગાડી બનાવવામાં આવી રહ્યા છે. આ સ્થાનિક લોકો પોતાની જમીનો પર જે આ બાંધકામ થઈ રહ્યું છે ગેરકાયદેસર, એ બાબતે રજૂઆતો કરે છે તો એમની પર ખોટા કેસો કરી દેવામાં આવે છે, ખોટી FIR કરી દેવામાં આવે છે. અહીંયા ગાડી અમારી પાસે તમામ કાગળિયા છે,
અહીંયા ગાડી જે ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓને અમારી જોડે મિટિંગ કરો એમ કહીએ છીએ તો નીચલા અધિકારીઓ આવે છે, અમારા ગામના આગેવાનશ્રીઓને અને આજુબાજુ ગામના લોકોને બોલાવે છે, પણ અમારી જોડે યોગ્ય બેઠક કરતા નથી, અમારું કહેલું સાંભળતા નથી અને આ જમીનો જે બોજો બોલે છે એવી જમીનો પર અત્યારે ઘણા બધા ટ્રસ્ટો બનાવી અને આ જમીનો પોલીસને આગળ કરી અને નવા પ્રોજેક્ટો અહીંયા કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહ્યા છે. અહીંયા ગાડી જેટલા પણ એ પ્રાંત અધિકારી હોય, એ તલાટી હોય, મામલતદાર હોય, આવા તમામ અધિકારીઓ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કે બોજો કમી કર્યા વગર આજે કોઈ પણ જમીન કેવી રીતે ટ્રસ્ટના નામે થઈ જાય કે અન્ય એજન્સીઓના નામે થઈ જાય. એટલે આજે આ તમામ ખેડૂતોએ આજે નીચલા અધિકારીને આ લોકો બોલાવીને મિટિંગો કરે છે. આવનારા દિવસોમાં કોઈ પણ અધિકારી હોય, એ એસઓયુ સત્તામંડળનો અધિકારી હોય, કલેક્ટર સાહેબ હોય કે એમનાથી પણ ઉચ્ચ અધિકારીઓ હોય, જેણે પણ આ ખેડૂતો ખાતેદારો જોડે મિટિંગ કરવી હોય તો તમામ લોકોએ ગ્રામસભા ભરી અને એ ગામની વચ્ચે જે આવા ખેડૂતો જોડે જે અન્યાય થયો છે એમને યોગ્ય ન્યાય અપાવવા જે તે જિલ્લાના અધિકારીશ્રીઓ, એસઓયુ સત્તામંડળ અને નિગમ દ્વારા એમને યોગ્ય ન્યાય આપવામાં આવે. ત્યારબાદ જ જે આ કામગીરી, જે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે એ કામગીરી કરવામાં આવે એવી તમામ ગ્રામજનોની અને તમામ આગેવાનશ્રીઓની અમારી લાગણી અને માગણી છે. આ તમામ લોકોને યોગ્ય ન્યાય મળવો જોઈએ એવી અમારી તમામની અપીલ છે. જય હિન્દ, જય ભારત. નિરંજનભાઈ વસાવા. ભરૂચમાં શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા ભાદરવા મહિનાની અમાસના દિને ભરૂચ પાંજરાપોળ ખાતે સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે સર્વ પિતૃ તર્પણ અને સર્વ પિતૃ પિંડદાનનો વિશાળ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. શ્રી પરશુરામ બ્રહ્મ સમાજ સંગઠન દ્વારા પિતૃઓના આશીર્વાદ અને મોક્ષાર્થે આયોજિત આ પવિત્ર કાર્યમાં ભરૂચ શહેર સહિત આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહી લાભ પ્રાપ્ત કર્યો હતો. આ પ્રસંગે આચાર્ય પ્રણવભાઈ જોશીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે પિતૃપૂજન, તર્પણ અને પિંડદાનની વિધિ કરાવી હતી. ભાદરવા અમાસના દિવસ પિતૃઓની શાંતિ અને કૃપા મેળવવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. પિતૃ શ્રાદ્ધ દ્વારા કુટુંબમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ થાય છે તેવું ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખિત છે. આ ધાર્મિક અનુષ્ઠાનને સફળ બનાવવા માટે સંગઠનના કાર્યકર્તાઓએ આગવી તત્પરતા દર્શાવી હતી. ખાસ કરીને સંગઠનના પ્રમુખ મયુરેશ્વર તથા અમરીશ, બિપિનભાઈ ભટ્ટ, મહેન્દ્ર કંસારા, કૌશિકભાઈ સહિતના કાર્યકર્તાઓએ સેવાભાવીથી આયોજન સુચારુ રૂપે સાંભળ્યું હતું. પૂજામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેથી સૌજન્યપૂર્ણ વાતાવરણમાં શ્રાદ્ધ વિધિ પૂર્ણ થઈ શકે. ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ ભાજપમાંથી 50થી વધુ કાર્યકરો આપમાં જોડાતા જિલ્લા પ્રમુખ દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો. ગુજરાતમાં આવનારી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પાર્ટીઓ ગામે ગામ સભાઓ, બેઠકો અને કાર્યક્રમો દ્વારા પોતાનો પ્રભાવ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને 2022ની ચૂંટણીમાં 45 લાખથી વધુ મત મેળવીને ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે સ્વીકાર આપ્યો છે. ત્યારે આ જ પ્રયત્નોને આગળ ધપાવતા તાજેતરમાં આમોદ અને વાગરાથી ભાજપ તથા કોંગ્રેસના લગભગ 50 કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને પોતાનો રાજકીય માર્ગ બદલ્યો છે. એ જ પરંપરા આગળ વધારતા આજે ભરૂચ જિલ્લાના જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં 9 જેટલા ભરૂચના નવા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો દ્વારા નવા કાર્યકરોનું પાર્ટીમાં સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તથા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના માર્ગદર્શન હેઠળ આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીમાં ગુજરાતની રાજનીતિમાં મજબૂત વિકલ્પ બનીને ઉભરશે તેવો વિશ્વાસ જિલ્લા આપ પ્રમુખ પિયુષ પટેલે વ્યક્ત કર્યો હતો. ભરૂચ જિલ્લામાં એએપીમાં નવા જોડાણો થવાથી પક્ષને ગ્રામ્ય અને શહેરી સ્તરે વધુ મજબૂતી મળશે તેમ રાજકીય ક્ષેત્રે માનવામાં આવી રહ્યું છે કે 2022થી ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને સ્વીકારી છે. 45 લાખ કરતા વધારે મત આપ્યા છે અને આમ આદમી પાર્ટીએ પણ આજે ગુજરાતની અંદર 2027ના વિઝન સાથે જ્યારે ગુજરાતની અંદર ગામે ગામ સભાઓ ચાલી રહી છે, ગુજરાત જોડો જે અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાન દરમિયાન આજે ગામે ગામથી લોકો સામેથી જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીની અંદર. એવી જ રીતે ભરૂચ જિલ્લાની અંદર ગઈકાલે વાગરા વિધાનસભામાંથી
50 થી વધારે આગેવાનો ભાજપ અને કોંગ્રેસનો છેડો પાડીને જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એ તમામ લોકોનું સ્વાગત કરીએ છીએ. આજે ભરૂચ વિધાનસભામાંથી પણ નવયુવાનો અને વડીલો જે ભાજપ અને કોંગ્રેસથી પ્રેરિત હતા અત્યાર સુધી એ તમામ લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તો આ તમામ લોકોને પણ હું પાર્ટીની અંદર સ્વાગત કરું છું અને આવી જ રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આગળ વધતી રહેશે. ગુજરાતમાં 2027માં ગામે ગામ વિસાવદરવાળી થવાની છે, નક્કી છે. ચૈતરભાઈ અને ગોપાલભાઈના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ એવા ઈસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં જ્યારે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે ત્યારે તમામ યુવાનોને પણ એક તક મળી રહી છે રાજનીતિની અંદર આવવા માટેની. એ બદલ હું સૌને આભાર વ્યક્ત કરું છું. ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ભરૂચ જિલ્લાના શિક્ષકોની વેદના અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનપત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધવામાં આવ્યું છે, જેમાં શિક્ષકો અને બાળકોના હિતમાં અનેક મહત્વના મુદ્દાઓ પર રજૂઆત કરવામાં આવી છે. સંઘે જણાવ્યું છે કે શિક્ષકોને ચૂંટણીના 4 દિવસ સિવાયની તમામ બિન શૈક્ષણિક કામગીરીમાંથી સંપૂર્ણપણે મુક્તિ મળવી જોઈએ. તેનાથી તેઓ બાળકોના શિક્ષણ પર વધુ ધ્યાન આપી શકશે અને દેશના ભવિષ્યને ઘડી શકશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ 2010 પહેલાંના શિક્ષકો માટે ફરજિયાત ટેટ પરીક્ષા પાસ કરવાના નિર્ણયથી લાખો શિક્ષકોમાં નિરાશા ફેલાઈ છે, જેથી આ નિર્ણય પર પુનઃવિચારણા કરવાની વિનંતી કરવામાં આવી છે. આવેદનપત્રમાં જૂની પેન્શન યોજનાના અમલને વેગ આપવા અને 1/4/2005 પછીના કર્મચારીઓ માટે પણ આ યોજના લાગુ કરવા માટે આગ્રહ કરાયો છે. આ સાથે જ ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે અલગ પગાર ધોરણ અને તેમની લાયકાત મુજબ ઉચ્ચ હોદ્દાઓ પર બઢતીની તક આપવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. અન્ય મુખ્ય મુદ્દાઓમાં BLOની કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપીને બેરોજગાર યુવાનોને રોજગારીની તક પૂરી પાડવા, સ્વચ્છતા ગ્રાન્ટ વધારીને 5,000 કરવા, બદલીના જટિલ નિયમોમાં સુધારો કરીને શિક્ષકોને વતન નજીક જવાની તક આપવા અને મધ્યાહન ભોજન યોજનામાં મેનુ સુધારવા સહિતના પ્રશ્નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રજૂઆતનો હેતુ શિક્ષકોના કાર્યબોજને ઘટાડીને શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો લાવવાનો છે, જેનાથી બાળકોનું કલ્યાણ થઈ શકશે. BLOની કામગીરી જે 13 વિભાગના કર્મચારીઓને સોંપવાની છે, અધિકારી વર્ગની અવરચંદાઈને કારણે એ ફક્ત આંગણવાડી અને શિક્ષકોને જ આ કામગીરી સોંપે છે, તો બીજા કર્મચારીઓને પણ BLOની કામગીરી સરખા હિસ્સે વહેંચવામાં આવે અથવા તો BLOની કામગીરી માટે શિક્ષિત બેરોજગાર એવા યુવાનોની ભરતી કરવામાં આવે તો દેશના હજારો યુવાનોની રોજગારી મળશે. એવી પણ અમારી વિનંતી છે. જિલ્લા ફેર કે તાલુકા ફેર જે શિક્ષકો થયા છે એને 100% છૂટા કરવામાં આવે. સાથે જે શિક્ષકોએ પોતાના જિલ્લામાં જગ્યા ન હતી એટલા માટે બીજા નજીકના જિલ્લામાં જગ્યા માંગી છે એવા જિલ્લા ફેરવાળા શિક્ષકોને વધુ એકવાર જિલ્લા ફેરબદલીની તક આપવામાં આવે. ધોરણ 6 થી 8ના શિક્ષકોને લાયકાત મુજબ એમને ઉચ્ચતર પગાર ધોરણ, સારામાં સારું પગાર ધોરણ, અલગથી પગાર ધોરણ આપવામાં આવે. એટાટ શિક્ષકોને પણ કેળવણીકારનો દરજ્જો આપી અને એમના પણ પ્રશ્નોને સોલ્વ કરવામાં આવે. સાથે 121 થી 200 વચ્ચે એકમ જે છે એમાં 5 શિક્ષકોને બદલે એ 6 શિક્ષકોમાં આપવામાં આવે. વર્ગ દીઠ શિક્ષક આપવામાં આવે. સાથે 1 થી 5 ધોરણની નાના બાળકોની શાળાઓએ કંઈ ગુનો નથી કર્યો એ બાળકો માટે કોમ્પ્યુટર લેબ અને કોમ્પ્યુટર ઓપરેટરો આપવામાં આવે. દરેક શાળામાં કોમ્પ્યુટર લેબ માટે ઓપરેટર આપવામાં આવશે. તો ઓનલાઈન કામગીરી જે અમારા માથાના દુખાવા સમાન છે, ઓનલાઈન કામગીરી પણ બંધ થવી જોઈએ અને એના માટે કોમ્પ્યુટર ઓપરેટર પણ આપવામાં આવે એવી વિનંતી છે. મધ્યાહન ભોજન માટે આજ સાહેબોની કચેરી જ્યારે હાજરી નથી થતી ત્યારે શિક્ષકોને ફોન કરીને ધમકાવે છે. તેમને ખુલ્લી ચેલેન્જ આપું છું કે તમે ક્યારેય અનાજના જથ્થા માટે તળી બોલાવી છે? મહિના સુધી ચણાની દાળ નથી મળતી કે તુવેરની દાળ નથી મળતી, ચણા નથી મળતા, ત્યારે તમે બધા ક્યાં જાઓ છો? મારી ખાસ વિનંતી છે કે જે રીતે તમે ઓનલાઈન હાજરી માટે, મધ્યાહન ભોજનની હાજરી માટે કે શિક્ષકોની હાજરી માટે તળી બોલાવો છો, એવી જ તળી અનાજના જથ્થા માટે પણ બોલાવવામાં આવે. અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે વિકસિત ભારતનું સપનું લઈને ચાલે છે ત્યારે વિકસિત ભારત માટે બાળકોનું પાયાનું શિક્ષણ એવું આ પ્રાથમિક શિક્ષણને ખૂબ મહત્વ આપવામાં આવે અને એના તમામ પ્રશ્નો સોલ્વ કરવામાં આવે. અમારી વેદના એ બાળકો માટેની વેદના છે અને આ વેદનાને વાચા આપવા માટે માનનીય કલેક્ટર સાહેબને આજે વિનંતી કરવા અને આવેદનપત્ર આપવા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છે. ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા અમારા શિક્ષક ભાઈ બહેનો 450 થી 500ની સંખ્યામાં અહીંયા ઉભા છે ત્યારે એ તમામનો હું આભાર માનું છું અને આ બિન શૈક્ષણિક કામગીરીનો હું સખત વિરોધ કરું છું. નેત્રંગના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં
ભાવનગર ખાતેથી સમુદ્રથી સમૃદ્ધિ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં રોડ, રસ્તાઓ, ઉર્જા તેમજ નાગરિકોની સુવિધામાં વધારો કરતા કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકના 26,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરાવતા ભરૂચ જિલ્લામાં પણ રાજમાર્ગ પરિયોજના અંતર્ગત NH56ના બિતાડા મૂવીથી નસારપુર વિભાગના 29.12 કિલોમીટરના 4 લેન પ્રોજેક્ટ અંદાજિત 764.2 કરોડના રકમના વિકાસ કાર્યની ઈ-તકતીનું અનાવરણ કરી શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નવા 4 માર્ગીય રસ્તાના નિર્માણના ભગીરથ કાર્યથી નેત્રંગ તાલુકાના વિકાસમાં એક નવો અધ્યાય જોડાશે. આ વિકાસશીલ પગલું નેત્રંગ તાલુકાની પ્રગતિની ગતિને વેગ આપશે. નેત્રંગથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત આસપાસના વિસ્તારોમાં પરિવહન વધુ સરળ અને ઝડપી બનશે. આનાથી સ્થાનિક વેપાર ધંધાને વેગ મળશે અને લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે બિતાડા મૂવીથી નસારપુર વિભાગના 29.12 કિલોમીટરના 4 લેન પ્રોજેક્ટ અંદાજિત 764.2 કરોડની માતબાર રકમથી નિર્માણ થશે, જેમાં મૂવી ગામ નજીક 1.20 કિલોમીટરની રિઅલાઇનમેન્ટ પણ સામેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લામાં કુલ 25 નવા પુલોનું નિર્માણ થવાનું છે. વિવિધ ક્રોસ રોડ સ્થળોએ 3 નવા ફ્લાયઓવર બનવાના અને નેત્રંગ 4 રસ્તા પાસે 800 મીટર લાંબો ફ્લાયઓવર પણ આ પ્રોજેક્ટનો ભાગ છે, જેથી નેત્રંગ ચોકડી અને આ માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ ઓછું થઈ જશે. સાથોસાથ નવું બસ સ્ટેશન નેત્રંગ તાલુકાની જનતા માટે આશીર્વાદરૂપ બનશે, તેમ કહ્યું હતું. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરથી આપણા તાલુકા માટે માર્ગનો શિલાન્યાસ કરી આપણા વિસ્તારને ભેટ આપી છે, ત્યારે આ વિકાસ કાર્યમાં આપણે સૌએ સહયોગ આપવો જરૂરી છે. હાલ કરજણ નદી ઉપર આવેલો બ્રિજ અને દાદર નદી પર આવેલા બ્રિજને કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીઓ નડી રહી છે, પરંતુ ભારત સરકારમાં પ્રપોઝલ મૂક્યું છે. આ બંને સ્થળોએ ટૂંક સમયમાં નવા બ્રિજ બનાવવામાં આવશે. વધુમાં તેમણે નેત્રંગ તાલુકાની વાત કરતાં તેમાં રહેલી અપાર ક્ષમતાઓના દાખલા આપ્યા હતા અને ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાં નેત્રંગ તાલુકો મોડલ તાલુકો બનવા જઈ રહ્યો છે, ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ વ્યવસ્થિત અને મજબૂત બનાવવા અથાગ મહેનત અને પ્રયત્નો કરવા પડશે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ વસાવા, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા, જિલ્લા અને જિલ્લા પંચાયતના સભ્યો, ગામના સરપંચશ્રી, મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. મૌલી ચોકડીથી નસારપુર સુધી 29 કિલોમીટરની લંબાઈ છે અને 764 કરોડ ના ખર્ચે આ 4 લેન બ્રિજનું 4 લેન રસ્તાનું નિર્માણ થવાનું છે. કે આવનારા 20-25 વર્ષને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું પ્લાનિંગ કરે છે. આ ફક્ત આપણા ભરૂચ કે નર્મદા જિલ્લા પૂરતું નથી, આખા ગુજરાત, આખા દેશની અંદર પ્રજાને ઉપયોગી અને કોઈ પ્રજાને તકલીફ ના પડે. ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની ક્ષેત્રીય ટીમના આકસ્મિક ચેકિંગ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બિનઅધિકૃત ખનીજ વહન કરતા 9 વાહનો ઝડપાયા હતા. ભરૂચ ભૂસ્તર વિભાગની ક્ષેત્રીય ટીમે ખનીજ વહન કરતા વાહનોની આકસ્મિક તપાસ હાથ ધરી હતી. ઝઘડિયા તાલુકા તથા અંકલેશ્વર વાલિયા તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન કુલ 9 ખનીજ વહન કરતા વાહનોને બિનઅધિકૃત ખનીજ વહન કરતા ઝડપી પાડ્યા હતા. ભૂસ્તર વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા બિનઅધિકૃત ખનીજ વહન કરતા ઝડપાયેલા વાહનો મળી આશરે કુલ રૂપિયા 1.80 કરોડના મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ઝઘડિયા સહિતના વિસ્તારોમાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ લાંબા સમયથી મોટા પાયે થતી કથાત ગેરકાયદેસર રેત ખનનનો વિવાદ જોવા મળે છે. ઝઘડિયા, અંકલેશ્વર, ભરૂચના વિસ્તારોમાં રેતી સહિત અન્ય ખનીજોનું કથિત ગેરકાયદેસર વહન કરતા વાહનો મોટી સંખ્યામાં દોડતા હોવાની વ્યાપક બૂમ લાંબા સમયથી ઉઠી રહી છે. ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી સરાફી મંડળીની 53મી વાર્ષિક સાધારણ સભા કશક સ્થિત શ્રી મંગલમ કોમ્પ્લેક્સ હોલ ખાતે મળી હતી. સાધારણ સભાના અધ્યક્ષ સ્થાન દ્વારા મંડળીના પ્રમુખ ચિરાગ શાહની નિમણૂક કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ સોસાયટીના ચેરમેન રજનીકાંતભાઈ રાવલે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
તથા અન્ય મહેમાનોમાં સ્વદેશી જાગરણ મંચના પશ્ચિમ ક્ષેત્ર સહસંપર્ક પ્રમુખ ઈશ્વરભાઈ સજ્જન, જિલ્લા કાર્યવાહજી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિમેશભાઈ પટેલ, ઈશ્વરભાઈ વણકર, પૂર્વ નાયબ પ્રમુખ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના ઈશ્વરભાઈ વણકર સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંડળીના વાર્ષિક નાણાકીય અહેવાલ સહિત મંડળીના તમામ કાર્યને સામૂહિક રીતે બહાલી આપી અને મંડળીના વહીવટની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. વાર્ષિક સાધારણ સભામાં રવિભાઈ જોશી, નિલેશ ચાવડા તથા મંડળીના ઉપપ્રમુખ મુશ્તાક અલી સૈયદ, માનદ મંત્રી ભાવેશ સાગરેજિયા, નિલેશ વસાવા, અલ્કેશભાઈ પ્રજાપતિ, સંદીપ રાવલ, શૈલેષ પ્રજાપતિ, જિજ્ઞેશ પટેલ, રમેશભાઈ વસાવા, સતીશભાઈ વસાવા સહિત અન્ય અગ્રણીઓ તેમજ મંડળીના સભાસદો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણે એને જોઈએ તો આ મંડળીને બેઠી કરવા માટે 2015માં આપણે આર.કે. શાહ કરીને હતા, એમને આપણે પ્રમુખ તરીકે નિમ્યા. કારણ કે હું રહ્યો કામદાર જીવ, મારે આમાં સહકારી ક્ષેત્રમાં મને એટલો રસ નહોતો, પણ મેં જોયું કે ભાઈ કર્મચારીઓના પરસેવાના પૈસા છે, આ જે કંઈ વહીવટકર્તાઓ છે તે એનાથી ખૂબ જ એનો દુરુપયોગ કરી અને પોતાના અંગત લાભો સાધી રહ્યા છે. તો આવા સંજોગોમાં મારે મજબૂરીમાં આમાં આવવું પડ્યું. મને શોખ નહોતો કે ભાઈ હું સહકારી ક્ષેત્રમાં આવું કે આનો પ્રમુખ બની જાઉં, ચેરમેન બની જાઉં. મને આજે પણ નથી, ગઈકાલે પણ નહોતો ને આજે પણ નથી. પણ જે પરિસ્થિતિ હતી એને મજબૂરીમાં મારે આમાં જોડાવવું પડ્યું છે. એટલે ત્યાર પછી આપણે જ્યારે વહીવટ લીધો તો બધા જોઈએ જ છે કે ભાઈ કેવી રીતના આપણી મંડળી અત્યારે આગળ વધી રહી છે. આપણે ખબર છે કે જૂની લોન કે જે સભ્ય લોન ભરપાઈ કરતા ન હતા તેવા ટોટલ 58 સભ્યો પાસેથી જૂની બાકી પડતી લોન, એટલે કે જે તે વખતે આપણને ખબર હોય તો ટીવી લોન આપી હતી તો 14,34,526 રૂપિયાની રકમ બાકી પડતી હતી. એમાંથી આપણે 47 સભાસદો પાસેથી 9,47,801 રૂપિયા આપણે રિકવર કર્યા છે. બધાને ખબર જ છે કે આ ટીવી લોન કયા સમયે આપી હતી ને કેટલો ટાઈમ થયો. તેમ છતાં પણ આપણે આવ્યાને જોયું કે ભાઈ આ તો આપણી મંડળીના સભાસદોના પરસેવાના પૈસા છે. આવી રીતે કોઈ ઉચાપત કરી જાય, ગોબાચારી કરી જાય કે કોઈ ના આપે તો એ કોઈ સંજોગોમાં ના ચાલે. એ પૈસા પાછા આપણે મેળવવા જ પડે ને, એ જ અમારી જવાબદારી છે. એટલે પ્રમાણિકતાથી અમે પ્રયત્ન કર્યો અને 58માંથી 47 સભાસદો પાસેથી આપણે આટલી રકમ ભરપાઈ પણ કરાવી દીધી છે. બાકી 11 સભાસદો પાસેથી બાકી પડતી હવે 4,86,725 રૂપિયાની જે રકમ છે તે વસૂલવા માટે પણ આ કમિટી અત્યારે કડક કાર્યવાહી કરી રહી છે. આમાં આપણે કોઈ બાંધછોડ કરવાના નથી, કોઈ જગ્યાએ બાંધછોડ કરતા પણ નથી. બરાબર, આપણે પારદર્શક વહીવટ ચલાવવો છે, એટલા માટે આપણે કડકાઈથી ચાલીએ છીએ. નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી મફત આંખોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોતિયા આંખોમાં વેલ, ચશ્માના નંબર, આંખોનું પ્રેશર ચેક કરી મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂર મુજબ મફત નંબરના ચશ્માનું પણ વિતરણ કરાયું હતું. જે દર્દીઓને મોતિયા અને વેલન ઓપરેશનની જરૂરિયાત હોય તે દર્દીઓને વિનામૂલ્યે ઝઘડિયા રૂરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. સાથોસાથ આંખોના પ્રેશરની તપાસ કરાઈ હતી. આંખોના નિષ્ણાત ડોક્ટર અને નબીપુરના પનોતા પુત્ર ડોક્ટર સફવાન લાંબાએ કેમ્પની સફળતા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. કેમ્પની સફળતા બદલ નબીપુર હોસ્પિટલે ઝઘડિયા રૂરલ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પનો લાભ નબીપુર તથા આજુબાજુના ગામોની જનતાએ લાભ લીધો હતો. હું છું ડૉક્ટર સફવાન લાંબા. આજે 21 સપ્ટેમ્બર 2025ના નબીપુરમાં સેવા રૂરલ હોસ્પિટલ તરફથી આંખનો ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. હેલ્પ એટલે કે હેલ્પ એવરી લિવિંગ પર્સનના સહયોગથી આજે મોતિયા અને વેલના દર્દીને તપાસ કરીને સેવા રૂરલ ઝઘડિયામાં લઈ જવામાં આવશે. એમનું ફ્રીમાં સારવાર કરી ઓપરેશન કરવામાં આવશે. આજે ફ્રીમાં ટીપાનું વિતરણ અને ચશ્માનું વિતરણ પણ સહયોગથી બધા દર્દમંદીઓને કરવામાં આવશે. ધન્યવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગામ કંદારી અને વીરજય ખાતે કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પની કંદારી અને વીરજય ગામ ખાતે સ્થાનિક વડીલો તેમજ કાર્યકર્તાઓના સાથ સહકાર સફળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં કરજણ તાલુકા યુવા મોરચા પ્રમુખ સ્નેહલ પટેલ તેમજ યુવા મોરચાની ટીમ હાજર રહી હતી અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આજરોજ કંડારી જિલ્લા પંચાયતના ગામ કંડારી ખાતે અને
ત્યાં ગામ જિલ્લા પંચાયત સીટના ગામ વિજય ખાતે કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે કરવામાં આવ્યું હતું. સાથે સેવા પખવાડિયામાં આ કેમ્પ અમે જિલ્લા પંચાયત સીટ કંડારી ગામે અને વિજય ગામે કરેલ હતો. સાથે કંડારીના સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. સાથે પ્રમુખ શ્રી વિરેનભાઈ પટેલ, ગામના પૂર્વ સરપંચ વિપુલભાઈ તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. ભરૂચ બ્રહ્મ સમાજની દીકરી અને સહપરિવારની પુત્રવધુ વૈશાલીને 11 મહિનામાં વિવિધ વિષય પર 36 પુસ્તકો લખવા બદલ ગિનીસ બુક ઓફ વર્લ્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. છેલ્લા 27 વર્ષથી કાયદાની શક્તિ, જ્ઞાન, સમાજના સર્વાંગી વિકાસ, આધ્યાત્મિક માર્ગદર્શન અને વ્યક્તિ સમૂહોને સર્વાંગી વિકાસ, અપૂર્વ સફળતા, માનવ અધિકાર રક્ષણ, માનવતાવાદી અભિગમને પ્રોત્સાહન, નિદર્શન, સ્વપ્નદ્રષ્ટા, શિક્ષણ, સમાવિષ્ટ વૃદ્ધિ માટે કરેલ કવિતા સંગ્રહના 36 પુસ્તકો 11 મહિનામાં લખેલા છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ દ્વારા આ રેકોર્ડ માટે આ નવીનતમ પહેલ માટે બ્રહ્મ સમાજની પુત્રી વૈશાલીબેન ઉર્ફે રૂપલબેન જયેન્દ્રભાઈ ઉપાધ્યાય એટલે કે વૈશાલી અમર શાહને સન્માનિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં લંડન ખાતે આયોજિત ભવ્ય સમારંભમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા બ્રિટિશ પાર્લામેન્ટ હાઉસ ઓફ કોમનમાં આ સમારંભનું આયોજન કરેલ. તેમાં લોર્ડ રેમી રેન્જર એમિનન્સના હસ્તે તેનું શાલ ઓઢાડીને ભાવભર્યું સન્માન કરી સર્ટિફિકેટ અને ગોલ્ડ એવોર્ડ તેણીને એનાયત કરવામાં આવેલ હતા. આ પ્રસંગે મહેન્દ્રસિંહ જાડેજા, શ્રી રાજેશ ગુરુજી, શ્રી સંતોષ શુક્લા, આંધ્રના સીએમ, ચંદ્રબાબુના પુત્ર નાયલા બાબુ, યુગાન્ડાના મેયર, યુગાન્ડાના અન્ય કેબિનેટ મંત્રીઓ અને અન્ય મહાનુભાવોની હાજરી ઉલ્લેખનીય હતી. ભરૂચના ડોક્ટર આંબેડકર હોલ ખાતે તારીખ 20-21 સપ્ટેમ્બરના રોજ બામસેફની રાજ્ય અધિવેશનનું આયોજન રાજ્ય અધ્યક્ષ હિતેશ વાઘેલાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ અધિવેશનના પ્રથમ દિવસે સંવિધાન ગૌરવ પથ પ્રદર્શન અને ધ્વજારોહણ સાથે પ્રારંભ કરાયો હતો. સામાજિક લોકતંત્રનો પોકાર સંવિધાન કેન્દ્રિત રાજકારણ જાહેર ચિંતાનો વિષય બનવો જોઈએ અંગે કાર્યકરોને તજજ્ઞ દ્વારા સવિસ્તાર ધર્મ આધારિત રાજકારણ એવો દુષ્પ્રચાર જંગલની આગની જેમ પ્રસરી રહ્યો હોવાનું જણાવી આપવામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોમ્બસેફના આર.એલ. ધ્રુવ, રાષ્ટ્રીય અધ્યક્ષ બામસેફના પરેશ મહેતા સહિત अन्य प्रदेश અને જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. तो मूल रूप से हमारा जो कॉन्स्टिट्यूशन ऑफ इंडिया है, हमारे जो विचार, जैसे आज हमने श्री भीमराव अम्बेडकर जी, हम उसको भूल नहीं सकते, उन्होंने संविधान की जब रचना की उसमें ऐसे ऐसे प्रोविजंस लाए, ऐसे ऐसे उसके अंदर विचार, उनकी जो प्रतिभावान और जो दूरदर्शिता थी, तो आज के परिप्रेक्ष्य में भी इतना ही इम्पोर्टेंट है, महत्वपूर्ण है. तो ये तो सबसे बड़ी बात हुई कि हमारे संविधान में लगे. और आज ભારતની અંદર અમે દરેક સ્ટેટના દેશના રાષ્ટ્રીય પ્રોગ્રામ અંતર્ગત ભારતના દરેક સ્ટેટોની અંદર અમારું રાજ્ય અધિવેશન યોજવામાં આવે છે. એના અનુરૂપ ગુજરાતનું મિશન ભરૂચને આપવામાં આવેલું છે અને ભરૂચની અંદર અધિવેશન નું આયોજન કરી રહેલા છે. 21 અમે ભરૂચની અંદર એનું આયોજન કરેલું છે. એ અમારો મુખ્ય એજન્ડા એ છે કે આ દેશની અંદર એ ધર્મની રાજનીતિથી દેશમાં આખા દેશની અંદર જંગલની આગની જેમ જે ફેલાઈ રહેલું છે ધર્મની રાજનીતિ, એનાથી લોકોના હક અને અધિકાર નેસ્ત નાબૂદ કરી રહેલા છે. અને સરકાર આ લોકો જોડે છેતરપિંડી કરી રહેલી છે, એના હક અધિકાર આપતી નથી અને એના લોકો જોડે છેતરપિંડી કરી રહેલી છે. એના મેન હકો છે રોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્ય, એ હકો આપવા જોઈએ સંવિધાનિક રાજનીતિ કરીને એ આપતી નથી. એના પરથી લોકોનું ગેરમાર્ગે દોરી રહેલા છે ને લોકોને તકલીફમાં ઊભી કરી રહેલા છે. આવનાર પેઢીને પણ આવનાર તકલીફ ઊભી થવાની છે. એટલે અમે લોકોને સંદેશ આપવા માંગીએ છીએ કે રાજનીતિથી તમારો આ દેશના તમને હક અને અધિકાર મળવાના નથી, પરંતુ સંવિધાનની જ રાજનીતિથી તમારા હક અને અધિકાર મળશે, તમારી આવનાર પેઢીઓ પણ બચશે અને તમારા હક અને અધિકાર પણ જળવાઈ રહેશે એટલે તમે સુખ સંપત્તિ. શ્રાદ્ધ પક્ષના દિવસોમાં સર્વ પિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના પૌરાણિક શ્રી ભૃગુ ઋષિ મંદિર ખાતે ભાદરવા વદ અમાસના દિને સમૂહ સર્વ પિતૃ તર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મનુષ્ય માત્ર ઉપર 3 પ્રકારના ઋણ છે: દેવ ઋણ, આચાર્ય ઋણ અને પિતૃ ઋણ. શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એને જ શ્રાદ્ધ કહેવાય છે.
આજરોજ ભાદરવા અમાસને શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે જાણીતા કર્મકાંડી તુષાર ભટ્ટના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા સમૂહ સર્વ પિતૃ તર્પણનું દાંડિયા બજાર સ્થિત પૌરાણિક ભગવાન શ્રી ભૃગુ ઋષિ મંદિર ખાતે મહર્ષિ ભૃગુ ઋષિના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું. ભૃગુ ઋષિ મંદિર ખાતે યોજાયેલ સમૂહ સર્વ પિતૃ તર્પણમાં 20થી વધુ યજમાનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુભાઈ ભટ્ટ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઈ દવે, બ્રહ્મ સોશિયલ ગ્રુપના પ્રમુખ યોગેશભાઈ જોશી, બ્રહ્મ અગ્રણી રાજુભાઈ દેસાઈ, પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા, શ્રી પરશુરામ સંગઠન સ્થાપક ફાઉન્ડર હરેશ પુરોહિત, પ્રજ્ઞેશ ઉપાધ્યાય, યશ પાઠક, હેમલ દવે સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળતા બનાવ્યો હતો. પિતૃ પૂજા કરવાથી પિતૃ ઋણમાંથી મુક્ત થવાય છે. આજરોજ સર્વ પિતૃ અમાસ છે, તો શ્રી પરશુરામ સંગઠન અને ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના સહયોગથી સમૂહ પિતૃ તર્પણનું આયોજન કરવામાં આવ્યું છે. દાંડિયા બજાર મહર્ષિ ભૃગુજીના સાનિધ્યમાં સમૂહ પિતૃ તર્પણનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 20થી વધુ યજમાનોએ ભાગ લઈ આ પિતૃ તર્પણના કાર્યને સફળ બનાવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આમોદ તાલુકાના ડોરા ગામમાં થયેલ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારતી ભરૂચ કોર્ટ. ઝઘડો છોડાવવા ગયેલા યુવકની હત્યા થઈ હતી. ભરૂચમાં સેવા પખવાડિયા અંતર્ગત મેગા મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન. નવલા નોરતાને પૂર્વે ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ. જંબુસરમાં 1 ઇંચથી વધુ વરસાદ. ગરબા આયોજકો ચિંતામાં. અંકલેશ્વરના કામધેનુ એસ્ટેટ 2માંથી ગેરકાયદેસર ઇન્ડોનેશિયન કોલસાનો જંગી જથ્થો ઝડપાયો. પાનોલી પોલીસે 5 આરોપીઓને ₹54 લાખથી વધુના મુદ્દામાલ સાથે ધરપકડ કરી. ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામની આદિવાસી જમીન પર ગેરકાયદેસર કબજો. બીજેપી સરકાર સામે આમ આદમી પાર્ટી નેતા નિરંજન વસાવાનો આક્ષેપ. બોજા હેઠળની જમીન હોવા છતાં કરોડોનો પ્રોજેક્ટ. આદિવાસી હકોને બલી ચડાવી નિરંજન વસાવા. જવાબદાર તમામ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી આપના નિરંજન વસાવાની માંગ. શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભૃગુ ઋષિ મંદિર ખાતે સમૂહ સર્વ પિતૃ શ્રાદ્ધ તર્પણનું આયોજન. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.